ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ દ્વારા વિસનગર ખાતે 2 દિવસીય દલિત સાહિત્ય અધિવેશન યોજાયું હતું। ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદ આયોજિત 2 દિવસીય દલિત સાહિત્ય અધિવેશન મહેસાણા જિલ્લાની વિસનગર રાજવીર હોટલ ખાતે યોજાયું હતું, જેમાં ઉદ્ઘાટન બેઠક, સર્જક વિશેષ, કવિ સંમેલન, કૃતિ વિશેષ, સાહિત્ય સન્માન અને પુસ્તક વિમોચન જેવા કુલ મળીને 5 સત્રનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો। આ સેમિનારમાં મુખ્યત્વે દલિત સાહિત્ય આમ લોકો માટેનું સાહિત્ય બને અને દલિત કે પછી સમગ્ર સમાજ કવિ અને લેખકની કૃતિઓને સમજી શકે, જાણી શકે તે માટે આપણા મૂર્ધન્ય લેખકો તેમજ કવિઓને યાદ કરી આજના સેમિનારમાં મહાનુભાવો દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। આજના સાહિત્ય સેમિનારમાં ગુજરાતના પ્રબુદ્ધ લેખક અને પ્રતિષ્ઠિત સાહિત્ય ડૉક્ટર કેશુભાઈ દેસાઈ, દશરથ પરમાર, ડૉક્ટર મોહન પરમાર, સંજય ચૌહાણ, નિલેશ કાથડ, પ્રોફેસર રણજીતસિંહ રાઠોડ, બીન વણકર, દાન વાઘેલા, આત્મારામ ડોડિયા, રમણ વાઘેલા, ડૉક્ટર ભીખુ વેગડા, ડૉક્ટર રાજેશ વણકર, પ્રોફેસર રમેશ શિમાળી, ડૉક્ટર નરસિંહભાઈ વણકર સહિતના ગુજરાતના નામાંકિત લેખકો, કવિઓ તથા સાહિત્યકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું 6ઠ્ઠા વાર્ષિક વિશેષાંક તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ઉજાગર કરતી નવલકથાઓનું અને પુસ્તકનું પણ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાહિત્યકાર દાન વાઘેલાને કેસરબા પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ 2025 તથા 11,000 રૂપિયા ચેક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત મહેસાણા જિલ્લાના લેખક અને વિવેચક દશરથ પરમારને સાહિત્ય ક્ષેત્રે વિશેષ પ્રદાન આપવા બદલ સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદના પ્રમુખ ડૉક્ટર મોહનભાઈ પરમાર, ઉપપ્રમુખ નિલેશ કાથડ, મહામંત્રી ધરમસિંહ પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ, મુકેશ લેવા સહિતના સંસ્થાના હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। આજના કાર્યક્રમ વિશે હું એ કહેવા માગું છું કે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર વર્ષે આવા અધિવેશનનું આયોજન કરે છે અને જુદા જુદા જિલ્લાઓમાં અમે સાહિત્યનો એવોર્ડ પણ આપીએ છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે અને પ્રચાર પામે અથવા તો એનું લેખન કાર્ય કઈ રીતે સબળ બને એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ અને ગુજરાતી દલિત સાહિત્ય અત્યારે જે રીતે વિકાસ ગતિએ પામી રહ્યું છે તે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનને આભારી છે અને ગુજરાતી દલિત સાહિત્યના પ્રમુખ તરીકે હું અને મારા સાથી મિત્રો નિલેશ કાથડ, ધરમસિંહ પરમાર, દશરથ પરમાર, સંજય ચૌહાણ વગેરે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છીએ કે આ દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનની જ દેન છે। અત્યારે રાત્રે અમે એક કવિ સંમેલનનું આયોજન કર્યું, એમાં લગભગ નહીં તો 50 કવિઓએ ભાગ લીધો અને કવિઓએ પોતાની કવિતાઓ સુંદર રીતે વ્યક્ત કરી અને એનું સંચાલન નિલેશ કાથડે કર્યું અને ભાઈ શ્રી સાહિલ પરમાર અધ્યક્ષપદે હતા। આ કવિ સંમેલનમાં કવિતા એક પાઠશાળા જાણે હોય, કવિતા લખવાની પાઠશાળા હોય એ રીતે અમે વ્યક્ત થયા અને આવું દર અધિવેશનમાં એક અમે કાર્યશાળા કરી છે। આવી રીતે અમે ગુજરાતી દલિત વાર્તાના શિબિરો પણ યોજવા જઈ રહ્યા છીએ। જેમ કવિ સંમેલન કરી રહ્યા છીએ એવી રીતે વાર્તા શિબિરો પણ અમે કરવાના છીએ અને આવી રીતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન દર પ્રતિ વર્ષે તો અધિવેશન કરે જ છે, પણ સાથે સાથે દર વર્ષે જુદા જુદા કાર્યક્રમો દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ સાધે એના પ્રયત્નો કરી રહ્યા છે અને જુદા જુદા આમાં અમે દલિત સાહિત્યમાં અને જનરલ દલિત સાહિત્યમાં ભેદ ન રહે અને સવર્ણો દલિત સાહિત્યને સમજે એ માટે અમે દલિત સવર્ણોને કેન્દ્રમાં રાખીને પણ એના જે પેલા એ વક્તાઓ હોય એ પણ અમે સાથે રાખીએ છીએ। એટલે દલિત અને અદલિત બંને વક્તાઓ દ્વારા ગુજરાતી દલિત સાહિત્ય કઈ રીતે વિકાસ પામે એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। અત્યારે ગુજરાતી દલિત સાહિત્ય મુખ્ય ધારાનું સાહિત્ય હોય એવી રીતે વિકાસ પામી રહ્યું છે, એ અમારા માટે એક ગૌરવની વાત છે અને આ ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન એ દિશામાં આગળ વધી રહ્યું છે એ અમને અમારા સહકાર્યકરો, અમારા ગુજરાતી દલિત કવિઓ, ગુજરાતી વાર્તાકારો, ગુજરાતી સાહિત્યકારોને આભારી છે।